સુરતમાં ખ્યાતનામ બિલ્ડરે આજે વહેલી સવારે પોતાની રિવોલ્વરથી આપઘાતનો પ્રયાસ કર્યો છે। હાલ બિલ્ડર સારવાર અર્થે હોસ્પિટલમાં છે। 4 દિવસ પછી દીકરીના લગ્ન હતા અને આજે સવારે કંકોત્રી લેખન હતું અને તે પહેલા જ પિતાએ આવું પગલું ભરી લેતા ઘરમાં સન્નાટો છવાઈ ગયો છે। સુરતમાં જાણીતા બિલ્ડર તુષારભાઈ ઘેલાણીએ પોતાની રિવોલ્વર વડે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો છે। આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ તેમને ઘરે જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। પોતાના લમણે રિવોલ્વર મૂકી ગોળી મારી દીધી હતી, જેને પગલે તેમને તાત્કાલિક જ મહાવીર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે તેમને શા માટે આવો પ્રયાસ કર્યો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ આજે તેમની દીકરીના લગ્નનું કંકોત્રી લેખન હતું અને 4 દિવસ બાદ લગ્ન હતા। ઘરમાં મંડપ સાથે શણગાર થઈ રહ્યો હતો અને પિતાના આવા પ્રયાસને પગલે ઘરમાં સન્નાટો છવાઈ ગયો છે। ઘણા મહેમાનોને ખબર ન હોવાથી ઘરે લગ્ન પ્રસંગમાં આવી રહ્યા હતા। જો કે લગ્નને લઈને કરવામાં આવેલું ડેકોરેશન કાઢવાની શરૂઆત કરી દેવામાં આવી હતી। જ્યાં લગ્નની શરણાઈ અને ઢોલ ઢબુકવાના હતા ત્યાં હાલ સન્નાટો છવાઈ ગયો છે। તુષારભાઈ ઘેલાણીની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે। બિલ્ડરના આપઘાતને પ્રયાસને પગલે બિલ્ડર આલમમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં બિલ્ડરો અને સામાજિક સેવાઓ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ પણ ત્યાં સ્થળ પર પહોંચી ગયા હતા અને તેમના પરિવાર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો। તબીબોના જણાવ્યા અનુસાર તેમની હાલત ખૂબ જ ગંભીર છે। વધુ સારવાર માટે તેમને સુરતથી એર એમ્બ્યુલન્સ વિમાન મારફતે મુંબઈ લઈ જવાની શક્યતાને પણ તપાસવામાં આવી રહી છે। તુષાર ઘેલાણી સુરતના રિયલ એસ્ટેટ માર્કેટમાં એક ખૂબ મોટું અને આદરણીય નામ છે। તેમની કંપની ઘેલાણી બિલ્ડર્સ, ઘેલાણી ગ્રુપ અને 1990 થી સુરતના બાંધકામ ક્ષેત્રે સક્રિય છે। તેમની મેઇન ઓફિસ સુરતના પાર્લે પોઈન્ટ ખાતે જોલી કોમ્પ્લેક્સમાં આવેલી છે અને તેઓ જોલીના નામથી જ પ્રસિદ્ધ છે। સુરતમાં આધુનિક આર્કિટેક્ચર અને લક્ઝરિયસ રહેણાંક પ્રોજેક્ટ બનાવવા માટે તુષાર ઘેલાણીનું નામ પ્રથમ હરોળમાં આવે છે। ત્યારે બિલ્ડરના આપઘાતના પ્રયાસને પગલે બિલ્ડર આલમ અને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। અશોક પટેલ અધેવાડા રાતના લગભગ 1:30 થી 2 વાગ્યામાં તુષારભાઈની જે ઘટના બની છે દુઃખદ છે। વહેલી સવારે મારા મિત્રનો ફોન આવ્યો, અમે વહેલી સવારે હોસ્પિટલ પહોંચ્યા પછી અમને જે ડોક્ટરોની જે જાણ થઈ કે ભાઈ રાતે લાવ્યા એ કરતા અત્યારે તબિયત સુધારા પર છે। એને અહીંયા કાનની પાછળની સાઈડમાં વાગેલી છે। એમની પોતાનું તે હથિયાર લાયસન્સ હતું એમાંથી। પરિવારમાં હવે દીકરીના મેરેજ છે 4-5 તારીખના હતા, આજ તો લગ્ન લેખન હતું ને કોઈ ટેન્શન નહીં। એ ટેન્શનમાં જીવવા વાળું વ્યક્તિત્વ જ નથી। મિત્ર સર્કલમાં એવું કહેતા કે ભાઈ ઓવર કામ નહીં કરવું, પણ આ ઘટનાને હું એવું કહીશ કે એક જેને કહેવાય ને કે ખરાબમાં ખરાબ સમય રાતનો એ જ સમય હું ગણીશ। અને જે કંઈ પારિવારિક અપડેટ આવશે, હોસ્પિટલ અપડેટ આવશે, એ ચોક્કસ હું તમને લોકોને મીડિયા માધ્યમથી જણાવીશ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।